હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો તમને એક મારા નાના ફાર્મની મુલાકાત કરાવું. આ છે મૂળાની મોગરી જે મેં એને એક વીક પહેલા સુકવવા મૂકી હતી. ઓલમોસ્ટ સુકાઈ ગઈ છે. એની બાજુમાં છે એક રોઝ, જેનો કલર કંઈક આવો છે, બહુ મસ્ત કલર છે, દેખાવમાં બહુ સરસ લાગે છે એમ. અને એની બાજુમાં મેં નાખ્યા હતા ધાણા. ધાણા ઉગ્યા નથી, એ બધું ચીપિંગ ઉગી નીકળ્યું છે. અને આ છે ફુદીનો. ફુદીનાની બાજુમાં છે પાલક, જે ઓલરેડી એના પણ બી થઈ ગયા છે. હજી થોડા દિવસ એને રવા દેવા પડશે, પછી આપણે એને કાઢી લઈશું. અને આ મેં એક ટામેટાનો છોડ વાવ્યો હતો. એ અત્યારે થોડું ઘણું ખાસું મોટું થઈ ગયું છે, પણ હજી હવે ફૂલ એના આવે છે થોડા થોડા. અને બાજુમાં મારા કાકાએ એક નાનું ફાર્મ રેડી કર્યું છે, તો એમાં ગવાર, ભીંડા, ચોરી, થોડા થોડા અલગ અલગ શાકભાજીના બી એમણે નાખ્યા છે, જે હજી 15 દિવસ થયા છે. આ છે મારી મરચી, એને બી થોડા થોડા ફૂલ આવે છે. અને બાજુમાં એક મરચી હતી, એ ખબર નહીં કેમ સુકાઈ ગઈ. અને ચોરીના બી જે નાખ્યા હતા, એ ચોરીના બી બબે પાન તો ફૂટી ગયા છે, પણ ખબર નહીં હવે પેલા બધાના બી કેમ બહાર આવ્યા નથી. જોઈએ, થોડા દિવસ રાહ આવી જશે બીફા બહાર. આ છે મારું